ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? આપણે રીતે બધા મજામાં જ આપણે મસ્ત મજા ગુડ મોર્નિંગ. 8 વાગ્યા ફટાફટ આપણે નાઈ રેડી થઈ પછી આગળ ફરી મસ્ત એન્જોય કરી. આમ તો ધીમો ધીમો વરસાદ જેવું હતું ને એટલે વાતાવરણ પણ મસ્ત ઠંડુ ઠંડુ છે ને અને નાઈન ફટાફટ રેડી થઈ જાય આપણે. હાલો ફાઇનલી આપણે નાઈન મસ્ત રેડી થઈ ગયા. માથું પણ ઓડી દીધું અને હવે આપણે મંદિરે દર્શન કરતા આવીએ, કારણ કે કેટલા દાડા મંદિર દર્શન કરવાની ગયા ફટાફટ આપણે મંદિરે દર્શન કરતા આવીએ. અને આપણે મંદિર દર્શન કરીએ ફટાફટ રાંધી લઈને પછી આપણે ફટાફટ નાસ્તો કરીએ અને પછી બહાર જવાનો પ્રોગ્રામ કરીએ. કાં તો કલક વિચારીએ હા મસ્ત વાતાવરણ મસ્ત અને ધીમે ધીમે વરસાદ પણ આવે રહ્યો. દેખવા જાય ધીમે ધીમે વરસાદ એમ ફુવારી જો ઠંડુ મસ્તીનું વાતાવરણ છે. ફાઇનલી આપણે જે નાસ્તાનું દૂધ છે, રોટલી છે, ફટાફટ આપણે ખાઈ લઈએ. ફાઇનલી એને વરસાદ જેવું થઈ ગયું છે. ધીમો ધીમો વરસાદ આવેલો અને વાતાવરણમાં જો મસ્તનું થઈ ગયું. આમ ભરગાળું ભમર થયું. જોઈએ વરસાદ આવે છે તેની કારણ કે આજ તો આપણે હવાના નાઈ લીધું. હવે તો નાવાનો છે નહીં. ફાસ્ટ વરસાદ આવશે તો છે બહાર તો જવાશે ને. અમે આપણે બહાર જાતા પણ નથી. ફાઇનલી એના હતા જો કેવો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે. વાતાવરણ પણ બગડ્યું અને જો બહાર બધા કપડા બધા મેં હમણાં તો લઈને નાખ્યા એટલે થોડું મૂળ થઈ ગયું. પણ હમણાં એટલો ફાસ્ટ વરસાદ આવતો હતો ને જો બધા પલળી ગયું છે. તમને વરસાદ તો દેખાતો હશે. ખબર નહીં કેમ આટલો બધા ઘડીકામાં વરસાદ આવ્યો, વાતાવરણ બગડ્યા વગર વરસાદ ચાલુ થઈ ગયો. આગળના ભાગમાં દેખાતો ખબર પડે જો કેવો વરસાદ આવી ગયો. જો હમણાં બધા કપડા ને આટલેથી લીધા હતા બધા લઈ લીધા. એટલે આપણે એને વરસાદ ચાલુ થઈ ગયો. જો ફાસો ધીમો ધીમો આવે ઠીકઠાક આવેલો. જો હવે વાતાવરણ પણ જો તમે વાતાવરણ જોઈએ ને જો સાદું સિમ્પલ વાતાવરણ છે. તો પણ આટલું બધું વરસાદ આવેલો. નીચે દેખો તો કેટલો વરસાદ આવેલો. જો અને આપણે ખાવાનો સમય થઈ ગયો. ખાવામાં આપણે ચોરનું શાક છે, ગરમ ગરમ રોટલી છે અને એમાં પણ ઘી ચોપડી છે. ફટાફટ ખાઈ લઈએ અને બપોર પછી આપણે ગેમિંગનો વિડીયો બનાવવાનો છે ને એ વિડીયો બનાવવાનો કમ્પ્લીટ કરી નાખીએ. એટલે આપણે ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો. પેલો ફાસ્ટ વરસાદ આવેલો. જો મોટા મોટા સાંટા છે ને મસ્તી વરસાદ પણ ચાલુ થઈ ગયો. અને જો કપડાં હુંકાવા મેં કેટલા હાર નીકાળી પડે ને કપડાં પણ બધા હલડી જાય. વરસાદ કેટલો ફાસ્ટ આવેલો. જો બધું વાતાવરણ દેખવા જાય તો નોર્મલ જ છે. અને પાછળના ભાગમાં ન આવે તો પાછળના ભાગમાં કોઈ મસ્તીનો વરસાદ જો આટલે વાર તો વરસાદ નહીં આવે, કારણ કે વરસાદ ઓમનો હોય ને તો એટલે વરસાદ ઓછો આવે છે. મસ્તીનું લીલું વાતાવરણ મસ્ત આવે ફાસ્ટ વરસાદ આમ દેખો તો દેખાશે. અત્યારે ધીમો ધીમો મસ્તનો વરસાદ આવે ને ધીમો ધીમો. અને અત્યારે હમણાં જીગરભાઈનો ફોન આવ્યો કે જીગરભાઈ કે ફટાફટ બહાર આવો તો હું બહાર બેઠો છું. તો અત્યારે આપણે હમણાં બહાર જઈએ ચાલુ વરસાદનું બહાર બેસું લઈને આપણે બહાર આવ્યા હતા. જીગરભાઈ ફોન આવ્યો ને બધા મૂળ થઈ ગયો. અડધો કલાક તો બેઠા હતા જોતા બધા આવ્યા ને હવે વોલીબોલ રમશો અમે બધા. તો ખૂબ સમયથી રમ્યા નથી, કારણ કે બધા સ્કૂલ જાય ને બધા સામે જઈને રમવા મળતો નથી. બધા આવ્યા છે વોલીબોલ રમશે ઉપર દોરી બાંધીને હવે બધા રમશે વોલીબોલ. અને હું પણ રમવાનો છું. મેચ ખતમ થઈ ગઈ. બધા પોતપોતાના ઘરે જાય અને આપણે પણ હવે ઘરે જઈએ અને થોડા હાથ પગ મસ્તી રેડી થઈ ગઈ. ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી ગયા. મસ્તી હાથ પગ પણ ધોઈ લીધા. પછી હમણાં જમવાનો તમે થઈ જાય ને ફટાફટ આપણે જમી લઈએ અને પછી એને બહાર જઈએ અને જઈએ બહાર રમવાનું. રાતને લગન દડો લઈને આવશે ને પછી ઘરે રમવાનું છે. ફાઇનલી ને આપણે મસ્તી ખાવાનું થઈ ગયું છે. હવે અત્યારે બહાર જઈએ અને બહાર જઈને જે બધા બેઠા હશે ને કાં વોલીબોલ રમશું ને તો વિડીયો આગળ કન્ટિન્યુ કરશો. અને જો વિડીયો વોલીબોલ નહીં રમીએ ને તો હું ઘરે વિડીયો એન્ડ કરી દઈશ. ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા અને જો કે ધીમો ધીમો મસ્તનો વરસાદ આવેલો. નંદારું છે બધું તો ખબર નહીં પડે. અને ફાઇનલી પલટા ધીમે ધીમે કરીને ઘરે પણ પહોંચી ગયા. તો તમને બ્લોગ પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરજો. બનશે નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ જય ભારત.